અને આંદામાન નિકોબારની જે માઇનોર પ્લેટ્સ છે, નાની પ્લેટ્સ, આ બધી જે વાતો કરી આપણે એ બધી મોટી પ્લેટ્સ છે, પરંતુ આ જે સુમાત્રા અને આંદામાન નિકોબારની છે એ બધી નાની પ્લેટ્સ છે. અને એ પ્લેટ્સની જે મૂવમેન્ટ થઈ એના કારણે અહીંયા ભૂકંપ નિર્માણ થયો અને એના કારણે સુનામીનું નિર્માણ થયું. એટલે પ્લેટ ટેક્ટોનિક્સની થિયરી છે એ તમે સમજી શકો છો કે ખૂબ જ મહત્ત્વની થિયરી છે અને જેના કારણે આખા ખંડો કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા, સમુદ્રની અંદરની આંતરિક રચનાઓ કેવી રીતના અસ્તિત્વમાં આવી, જાપાન છે, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના ટાપુઓ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા, એને ખૂબ સારી રીતના સમજાવી શકે છે. આની અંદર તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે હમણાં પૂછી શકો છો, કાં તો પછી પ્રોગ્રામની છેલ્લે પૂછી શકો છો. આના આધારે તમે સમજી શકશો કે જોગ્રાફી શું સબ્જેક્ટ છે અને એને રાખી શકાય કે નહીં, તમને સમજમાં આવશે કે નહીં અને તમને ઇન્ટરેસ્ટ ડેવલપ થશે કે નહીં. લીના, મારે એક પ્રશ્ન કરવો છે કે તે અત્યાર સુધી આ સમજાવ્યું પ્લેટોનિક આખું જે મુવમેન્ટ વિશે, ટેક્ટોનિક મુવમેન્ટ્સ વિશે, તો એમાં યુપીએસસીમાં પ્રિલિમમાં અથવા મેન્સમાં કેવો પ્રશ્ન આવી શકે? હા સર, હવે આની વાત કરીએ તો આપણે પ્રિલિમ્સમાં એવો ક્વેશ્ચન આવી શકે કે જે અલગ અલગ થિયરીઝ છે, ટેલરની થિયરી છે, વેગનરની થિયરી છે, આ ઉપરાંત હેરી હેસ, અલગ અલગ જે થિયરીઝ આવી, જીઓસિન્ક્લાઇન થિયરી પણ આની સાથે સંકળાયેલી છે જે ગઈકાલે મેં વાત કરી હતી થોડી ઘણી. એટલે આ થિયરીઝના નામ પૂછાઈ શકે પ્રિલિમ્સમાં ટેબ્યુલર ફોર્મમાં કે કઈ થિયરી કોની છે. આ ઉપરાંત પ્લેટ ટેક્ટોનિક્સ થિયરીના બેઝિક ફંડા કે કન્વર્જિંગ પ્લેટ્સ હોય તો ત્યાં કયા પ્રકારના ખડકો હોઈ શકે, ડાયવર્જિંગ પ્લેટ્સ હોય તો ત્યાં કયા પ્રકારના ખડકો હોય, ટ્રાન્સવર્સ પ્લેટ હોય તો ત્યાં રિફ્ટ વેલી હોય. એટલે આ પ્રકારના જે એના આધારે જે ભૂમિની ઉપર જે રચનાઓ થાય છે લિથોસ્ફિયર ઉપર, એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. આ પ્રશ્ન છે જે પ્લેટ ટેક્ટોનિક્સ એ પ્રિલિમ્સનો તો ક્વેશ્ચન છે જ મહત્વનો, પણ મેઇન્સની અંદર કે જેની અંદર 3-4 વર્ષે ને 3-4 વર્ષે આ ક્વેશ્ચન કોઈના કોઈ રીતે પૂછાતો જ હોય છે. જેમ કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જે વેગનરે આપી હતી, આપણે અહીંયા વાત કરી કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી વેગનરે આપી અને એની અંદર એણે એવું કીધું હતું કે ભૂમિની પ્લેટ અને સમુદ્રની પ્લેટ અલગ અલગ છે અને ખંડો છે એ મહાસાગરો ઉપર તરે છે. પરંતુ હવે એ થિયરી જૂની થઈ ગઈ છે, પરંતુ એની આધારે જ એક ડેવલપ થયેલી થિયરી પ્લેટ ટેક્ટોનિક્સ આવી છે. તો યુપીએસસીમાં ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અને પ્લેટ ટેક્ટોનિક્સ ની થિયરીની તમે આ કેવી રીતના એડવાન્સ થિયરી છે પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી, બંનેની વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે, કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ શું અહીંયા નડ્યા અને એના આધારે આ થિયરી ડેવલપ થઈ. તો આ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા જ છે કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અને પ્લેટ ટેક્ટોનિક થિયરી વિશે સમજાવો અને પ્લેટ ટેક્ટોનિક થિયરી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી કરતાં કેવી રીતના એડવાન્સ થિયરી છે એ સમજાવો અથવા તો ડિસ્કસ કરો કે ક્રિટિકલ એનાલિસિસ કરો. એ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. આ 60 માર્કનો પ્રશ્ન છે અને જેને તમે પહેલેથી સમજાવો, થોડી પ્રસ્તાવના બાંધીને, પહેલાં ભૂમિકા બાંધવાની કે અલગ અલગ થિયરીઝ ડેવલપ થઈ, પછી ટેલરની થિયરી આવી, વેગનરની થિયરી આવી અને કેમ પછીની જે થિયરીઝ હતી એણે આ થિયરીને કેવી રીતના ડેવલપ કરી અને પછી આ થિયરી છે એક ખંડ પ્રમાણના સિદ્ધાંત કરતાં કેવી રીતના એડવાન્સ છે એને સમજાવીને તમે કન્ક્લુઝન આપી દો તો 60 માર્કનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. આ રીતની ફિગર્સ દોરી દો કે વર્લ્ડનો મેપ આ રીતના તમે દોરી શકો છો. કંઈ બહુ એની અંદર બધા ખાંચાખૂંચી દોરવાની જરૂર નથી. એક ઓવરવ્યૂ આવી જાય કે વર્લ્ડનો મેપ છે તો ઘણું છે અને આ પ્રકારની પ્લેટ્સ બતાવી દો, ક્યાં ક્યાં પર્વતો નિર્માણ થાય, ક્યાં રિફ્ટ વેલી નિર્માણ થાય, ક્યાં ખાઈ નિર્માણ થાય, તો એ આખું સમજાવી શકે છે. સર બોલો. હા બોલો. હવે આગળ જો આપણે જોઈએ તો હવે હું તમને બીજો એક ટોપિક સમજાવવા માંગુ છું જે જીઓમોર્ફોલોજીને જ કન્સર્ન છે. આ જે ટોપિક હતો ફિઝિકલ જ્યોગ્રાફીનો, જે જીઓમોર્ફોલોજી આપણે કહી શકીએ છીએ એને રિલેટેડ હતો. આ વાત થઈ કે કેવી રીતના ખંડો નિર્માણ થયા, પરંતુ આ સાથે જ નદીઓની જે પેટર્ન છે, ડ્રેનેજ પેટર્ન જેને આપણે કહીએ છીએ, એના આધારે પૃથ્વી ઉપર અલગ અલગ લેન્ડફોર્મ્સ કેવી રીતના નિર્માણ થયા, ભૂમિ આકારો કેવી રીતના નિર્માણ થયા, એના માટે પણ ઘણી બધી થિયરીઝ આવેલી છે. જેના માટે ડેવિસની થિયરી જે છે સાયકલ ઓફ ઇરોઝન એ સૌથી પહેલાં આવી. એના પહેલાં હટન જે એક જ્યોગ્રાફિકલ થિંકર છે એણે એવું કહ્યું હતું કે પૂર્વના કોઈ અવશેષો નથી અને અત્યારે જે નિર્માણ થઈ રહી છે જે પ્રક્રિયાઓ એ પહેલાં જે નિર્માણ થઈ હતી એ પ્રકારની જ પ્રક્રિયાઓ ફરીથી નિર્માણ થઈ રહી છે.
એટલે પૃથ્વી ઉપર જે પણ દેખાય છે એના દરેકના અવશેષો ના મળે, પરંતુ એ પ્રક્રિયાઓ પહેલાં પણ બની જ ચૂકી છે. આ રીતનો એક સિદ્ધાંત આપ્યો. અને એ જ પ્રમાણે યુનિફોર્મિટિઝમ, કે એક જ પ્રક્રિયા વારે ઘડીએ રિપીટ થયા કરે છે, એ પણ સિદ્ધાંત આવ્યો. એના આધારે જે નોર્થ અમેરિકાનો યુએસએનો જે થિંકર હતો ડેવિસ, એણે સાયકલ ઓફ ઇરોઝન નામની થિયરી આપી, જેના આધારે એણે એવું સમજાવ્યું કે નદી પોતાના ઉદ્ભવ પામીને પછી કઈ રીતના સમુદ્રમાં મળે છે અને એ દરમિયાન કયા કયા સ્ટેજીસમાંથી પસાર થાય છે એ એમણે સમજાવ્યું. જે પ્રમાણે આપણે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અને પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી છે એ એક મેજર માઇલસ્ટોન બની ગઈ છે આ પૃથ્વીના ખંડોને સમજાવવા માટે. એ જ પ્રમાણે જે ડેવિસની થિયરી છે સાયકલ ઓફ ઇરોઝન, એ પણ એક માઇલસ્ટોન બની ગઈ છે અને એના આધારે ઘણી બધી થિયરીઝ પછી ડેવલપ થઈ છે અલગ અલગ રિજન્સમાં અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા. એના માટે જો સમજીએ તો એક નદી છે એ પર્વતમાંથી નીકળીને સમુદ્રની આગળ આવીને ત્યાં ડેલ્ટા રિજન બનાવે છે અને સમુદ્રમાં સમાવી જાય છે. એના માટે એણે અલગ અલગ સ્ટેજીસ આપી. સાયકલ ઓફ ઇરોઝન એ જ બતાવે છે કે ઘસારણનું ચક્ર હોય તો એની અલગ અલગ અવસ્થાઓ હોય કે કઈ કઈ અવસ્થામાંથી પસાર થાય છે. અને ઇરોઝન એટલે કે ઘસારણનું ચક્ર, ઘસારણ કઈ અવસ્થામાં ક્યાં થાય છે, કઈ રીતનું ઘસારણ થશે, કયા લેન્ડફોર્મ્સ બનશે, એ આખું સમજાવશે. ઇરોઝન એક બેઝિક પ્રિન્સિપલ છે, એને સમજી લેવો જરૂરી છે. ઇરોઝન એટલે કે ઘસારણ. વેધરિંગ અલગ વસ્તુ છે. જોગ્રાફીના સ્ટુડન્ટ્સ ખાસ સમજી લે કે વેધરિંગ, ખવાડ અને ઇરોઝન એટલે કે ઘસારણ, એ બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે. વેધરિંગ થાય એટલે કે આ જો એક ખડક હોય તો એની અંદર કોઈ ફિઝિકલ પ્રોસેસ કાં તો કેમિકલ પ્રોસેસના કારણે એ ખવાશે. એટલે કે ખવાશે એટલે એની અંદરના જે અણુઓ છે એ એકબીજાથી ડિસઇન્ટિગ્રેટ થશે, છૂટા થશે, બરાબર. પરંતુ જો ઇરોઝનની પ્રક્રિયા બનશે તો ઇરોઝનની પ્રક્રિયામાં એ આ જે ખવાયેલા અણુઓ છે એ અહીંયાથી છૂટા પડશે અને ટ્રાન્સપોર્ટેશન, પરિવહન દ્વારા અહીંયાથી દૂર જશે. એટલે આ બેઝિક ડિફરન્સ છે જે જોગ્રાફીનો મેઇન કન્સેપ્ટ છે કે ઇરોઝન અને વેધરિંગ થાય જ અને એના આધારે જ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ બને છે, જેની અંદર આપણે ફિઝિક્સની જે પ્રક્રિયાઓ છે જેને મિકેનિકલ ઇરોઝન કાં તો મિકેનિકલ વેધરિંગ અને કેમિકલ ઇરોઝન કાં તો કેમિકલ વેધરિંગ એ પ્રમાણે પણ કહેવામાં આવે છે. ડેવિસ છે એ આ ઇરોઝન એટલે કે ખવાયા પછી એ જે પદાર્થ છે એનું ત્યાંથી બીજી કોઈ પણ એક દિશામાં કે કોઈ બીજી જગ્યાએ એનું ટ્રાન્સપોર્ટેશન એને સમજાવે છે. એટલે કે સાયકલ ઓફ ઇરોઝન. ઘસારણનું ચક્ર, અને એ નદી સાથે સંકળાયેલું છે, રિવર. હવે એ રિવર સાથે જ સંકળાયેલા એક ચક્રની વાત કરે છે. આના આધારે એટલે એ વસ્તુ એવું બતાવે છે કે જે હ્યુમિડ રિજન્સ, આર્દ્ર પ્રદેશો કે જ્યાં વરસાદ સારો પડતો હોય અને નદીઓ હંમેશા 12 માસ વહેતી હોય ત્યાં આ ચક્ર લાગુ પડશે. રણ પ્રદેશોમાં કે ટુંડ્ર પ્રદેશોમાં એ બધી જગ્યાએ આ સાયકલ ઓફ ઇરોઝન લાગુ નહીં પડે. એટલે એ ખાસ એનું ડ્રોબેક કહી શકાય કે એ ચક્ર છે આખા યુનિવર્સલી નથી ફોલો કરતું. આની અંદર એણે ડેવિસ છે, WM ડેવિસ, એમણે એવું સમજાવ્યું કે આ ઇરોઝનની કુલ 3 અવસ્થાઓ છે. યુથફુલ સ્ટેજ, મેચ્યોર સ્ટેજ અને ઓલ્ડ સ્ટેજ. યુથફુલ એટલે કે શરૂઆતની અવસ્થા, આરંભિક અવસ્થા. મેચ્યોર એટલે પ્રૌઢાવસ્થા અને ઓલ્ડ એટલે વૃદ્ધાવસ્થા. નદી પણ એક મનુષ્યની જેમ અલગ અલગ સ્ટેજીસમાંથી પસાર થાય છે, વયના અલગ અલગ સ્ટેજીસમાંથી પસાર થાય છે. આ થિયરી આપણે જોઈ શકીએ છીએ કે એક મનુષ્યનું જીવનચક્ર હોય એ રીતના એના નામ આપેલા છે. એની પાછળનું જે મુખ્ય કારણ છે કે ડાર્વિનનો સિદ્ધાંત છે એ ઉત્ક્રાંતિવાદને સમજાવે છે અને એ ઉત્ક્રાંતિવાદની જે શરૂઆત થઈ એના પછી દરેક થિયરીઝને મનુષ્યના જીવન સાથે સાંકળવામાં આવી છે. જેવી રીતના મનુષ્યનું જીવન ઉત્ક્રાંત થાય છે, એ બાલ્યાવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં, પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં આવે છે, એ જ પ્રમાણે વિશ્વની અલગ અલગ વસ્તુઓ પણ આ રીતના ઉત્ક્રાંતિ પામે છે અને
ઉત્ક્રાંતિનો સિદ્ધાંત ઘણો વિશાળ છે. એણે એવું પણ સમજાવ્યું હતું કે જીનેટિકલી અલગ અલગ બધા જે ઓર્ગેનિઝમ્સ છે ડેવલપ થાય છે, પણ આ જે સિદ્ધાંત છે ડાર્વિનનો સિદ્ધાંત, એના કારણે અલગ અલગ ડિસિપ્લિન્સ છે, જેવી રીતના હિસ્ટ્રી છે, જોગ્રાફી છે, સોશિયોલોજી છે, બધાની અંદર ડાર્વિનના સિદ્ધાંતની અસર જોવા મળે છે. અને એના આધારે દરેક વસ્તુને મનુષ્યના જીવન સાથે, કે જે મનુષ્યનું કે પ્રાણીઓનું જીવન જે રીતના ડેવલપ થયેલું એ રીતના દરેક વસ્તુઓને સમજાવવાની શરૂઆત થાય છે. તો ડેવિસના સિદ્ધાંત એના પછી આવેલો સિદ્ધાંત છે, લગભગ 1860 પછી, અને 1890માં એ પોતાની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો અને શું કહેવાય કે એ આખા દુનિયામાં ફેલાઈ ગયો. તો એ જે સિદ્ધાંત છે ડાર્વિન પછી આવેલો છે, એટલે આ મનુષ્યના જીવનની અવસ્થાઓ પ્રમાણે સિદ્ધાંતને સમજાવે છે. એની અંદર ડેવિસ જે જોગ્રાફિકલ થિંકર છે એ એવું કહે છે કે યુથફુલ સ્ટેજ છે એની અંદર નદી પોતાની અહીંયાથી શરૂઆત કરે છે, પર્વતીય રિજનમાંથી કે પ્લેટુ રિજનમાંથી એનો ઉદ્ભવ થાય છે. એ જ્યારે ઉદ્ભવ થાય છે ત્યારે એ પોતાનું જે છે એ શિરોઘર્ષણ કરે છે. શિરોઘર્ષણ આ નદીનું મુખ છે, જ્યાંથી એ શરૂઆત થાય છે નદીની, અને અહીંયાથી એ એનું હેડવર્ડ ઇરોઝન એટલે કે શિરોઘર્ષણ પોતાની જે એની લંબાઈ છે એને પોતાના મુખ તરફથી આગળની તરફ વિકસિત કરે છે. એના કારણે શું થશે કે પર્વતની જે આ સપાટી છે એ એનું ઘસારણ થશે. એ જ પ્રકારે એ નદી છે એ પોતાનું ડાઉનવર્ડ ઇરોઝન, પોતાની જે સપાટી છે નીચેની એનું પણ ઘસારણ કરશે. એના કારણે શું થશે કે યુથફુલ સ્ટેજની અંદર નદી ઊંડી થશે અને લાંબી થવાની પ્રક્રિયા થશે. એ તમે જોઈ શકો છો જો આ રીતના કે આ શિરોઘર્ષણ કરશે, એના કારણે નદી છે એ પાછળની તરફ લાંબી થશે, અને એ જ પ્રમાણે એની સપાટી પોતાની જે એનો બેઝ છે એનું ડાઉનવર્ડ ઇરોઝન એટલે કે વર્ટિકલ ઇરોઝન જે પણ કહી શકાય છે એને, ઉર્ધ્વ ઘસારણ એ પણ કરશે. આના કારણે નદીની ખીણ જે છે, આ નદીની જો ખીણ સમજ, આ પર્વતો છે અને અહીંયાથી નદી વહે છે, તો આ ખીણ કઈ રીતની થશે? ઊંડી થશે. એ જ પ્રમાણે નદી જ્યારે મેચ્યોર અવસ્થામાં પહોંચશે, પ્રૌઢાવસ્થામાં, ત્યારે નદી છે એ પોતાની વર્ટિકલ ઇરોઝન છે, આ જે પોતાની સપાટીનું ઘસારણ છે એને થોડુંક ઓછું કરશે, અને લેટરલ ઇરોઝન એટલે કે એની જે આજુબાજુની પહોળાઈ છે એની પહોળાઈને વિસ્તારશે. એના કારણે શું થશે કે નદીનો જે પટ છે એ પહોળો થશે. નદીનો પટ પહોળો થશે અને એના કારણે ફ્લડ્સ ને એ બધા જે આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈએ છે એ મેચ્યોર અવસ્થાની જે નદી હોય એની અંદર જોવા મળે છે. એટલે વર્ટિકલ ઇરોઝન ઓછું થશે અને લેટરલ ઇરોઝન, પાર્શ્વ ઘસારણ જેને કહી શકાય, એ વધી જાય છે. એના કારણે નદીની ઊંડાઈ ઘટશે અને નદીની જે પહોળાઈ છે એ વધી જશે. એ જ પ્રમાણે ઓલ્ડ અવસ્થામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં નદી છે એ દરેક પ્રકારનું ઘસારણ છોડી દે છે. ઘસારણ ખૂબ જ ઓછું થઈ જાય છે અને એનું જે નિક્ષેપણની પ્રક્રિયા છે, ડિપોઝિટ કરવું એટલે અહીંયા પાથરી દેવું, ડિપોઝિશનની પ્રક્રિયા વધી જશે અને ઘસારણ ખૂબ જ ઓછું થઈ જશે, લગભગ માઇનોર કહી શકાય કે નહિવત જેવું થઈ જાય છે. અને પાર્શ્વ ઘસારણ પણ ઓછું થઈ જશે, વર્ટિકલ ઘસારણ પણ કે ઉર્ધ્વ ઘસારણ પણ ઓછું થઈ જશે, અને માત્ર ડિપોઝિશનની પ્રક્રિયા વધી જશે. એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે નદી પોતાની ઓલ્ડ સ્ટેજમાં, વૃદ્ધાવસ્થામાં આ રીતના ડેલ્ટા બનાવે છે. એની સાથે જે અત્યાર સુધી એ ઘસારણ કરીને જે કાપ લઈ આવી છે એને અહીંયા ડિપોઝિટ કરી દેશે. એટલે આ થઈ અલગ અલગ અવસ્થાઓ, એને એ એક મોડલ દ્વારા સમજાવે છે. હા, હેલો, સ્ટુડન્ટ બોલું છું. હાજી સર, આપણે આ બધી પ્રિપેરેશન માટે, જીઓગ્રાફી માટે કોઈ બુક્સ, કોઈ પર્ટિક્યુલર કોઈ હોય તો એના નામ તમે આપશો સર? મતલબ કે તમે ગઈકાલનું લીનાનું લેક્ચર જોયું નથી, તેમ છતાં હું તમને કહી દઉં કે પ્રિલિમમાં જો જ્યોગ્રાફી માટે જે તમારે જો કંઈક થોડોક સામાન્ય બુક્સનો આઈડિયા લેવો હોય તો કોસ્મોસ ની એક બુક છે, પછી બ્રાઇટ કેરિયર્સ છે, IIMSની છે, કે સિદ્ધાર્થની પાર્ટ 1 એન્ડ પાર્ટ 2, યુનિક છે, ટાટા મેગ્રોઇલ છે અને સ્પેક્ટ્રમ છે. આ પ્રિલિમની વાત થઈ. અને આપણે જો મેઇન્સની વાત કરીએ તો મેઇન્સમાં જ્યોગ્રાફીનું બહુ લાંબુ લિસ્ટ છે મિત્રો, કદાચ આપને જરૂર પરંતુ હું થોડું સજેસ્ટ કરી શકું તો. હા મિત્ર, આપણે તમે જ્યોગ્રાફી માટે
સવિન્દર સિંઘની બુક છે જીઓમોર્ફોલોજી એ નામની, અને ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંનેમાં અવેલેબલ છે. એ બુકનો તમે યુઝ કરશો તો એની અંદર આ બધું જ આપેલું છે જે મેં તમને સમજાવ્યું હમણાં એ. અને મેમ તમને કોઈ ક્વેશ્ચન બીજો હતો કે જે આપણે વર્લ્ડના મેપ તમે દોર્યો છે એની કોઈ ઈઝી મેથડ છે? ઇઝી મેથડ આ જે મેં દોર્યો હતો ને ઇઝી મેથડથી જ દોર્યો હતો. જેમ કે જો તમે છે ને એક પેટર્ન બનાવી લો કે હું છે ને સૌથી પહેલાં અમેરિકાનો મેપ દોરવાનું શરૂ કરીશ અને એના આધારે આખો મેપ આ રીતના જશે. તો એના માટે જો તમે આ રીતના જઈને પછી થોડું આ એક ડાયાગ્રામેટિક, હવે બધા ફીચર્સ છે ને અહીંયા નથી આવતા, પરંતુ એક બતાવે તો ખરું કે ચલો આ નોર્થ અમેરિકા છે. એ જ પ્રમાણે જો હું આને ડાયાગ્રામિકલ મેથડમાં દોરવાનો ટ્રાય કરીશ. બરાબર, હવે આ થોડુંક દક્ષિણ અમેરિકા જેવું દેખાય છે. આ રીતના તમે દોરો તો પણ ચાલે, કંઈ એવું જરૂરી નથી કે બસ તમે બધા ખાંચાખૂચી બતાવો. આ રીતના તમે દોરી શકો. એના માટે તમારે છે ને થોડું ફ્રી હેન્ડની પ્રેક્ટિસ કરવી પડશે કે ફટાફટ તમે દોરી શકો. આ મેપને તમે દોરવા માટે 1 થી 1.5 મિનિટ કરતાં વધારે ટાઈમ ના જવો જોઈએ વર્લ્ડનો મેપ દોરવા માટે. પ્રેક્ટિસથી આવી જશે ભાઈ. આ ઇઝી મેથડ છે જે મેં તમને બતાવી ને. બીજો કોઈ ક્વેશ્ચન? હલો, હા, કન્ટિન્યુ. એની આ જે હમણાં આપણે વાત કરતા હતા કે ડેવિસનું જે મોડલ છે એને ગ્રાફિકલ રીતના સમજાવે છે. એ એવું કહે છે કે શરૂઆતનું જે આપણો ભૂમિખંડ છે એ એક સ્થિર અવસ્થામાં રહેલો છે અને પછી એની સાથે અને એમાં એવું થાય છે કે એ એકદમ ખૂબ જ ફાસ્ટલી ઊંચાઈ પામે છે, એટલે કે એનું અપગ્રેડેશન થાય છે અને એના કારણે એ એક પછી સ્થિર થઈ જાય છે. પછી એનું ઊંચાઈ નથી વધતી, પરંતુ એક વખત જો ભૂમિખંડ ઊંચાઈ પામી લે પછી એ ધીમે ધીમે એની ઉપર ઘસારણની અલગ અલગ પ્રક્રિયાઓ શરૂઆત થાય છે. જેના માટે ડેવિસ તો આ જે સિદ્ધાંત છે થોડો ક્રિટિકલ એનાલિસિસ પણ થયું છે કે અને વિશ્વમાં એવું નથી જોવા મળતું કે ભૂમિખંડની ઊંચાઈ વધી જાય અને પછી ઘસારણ ચાલુ થાય, કારણ કે આ બધી એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે. બધી પ્રક્રિયાઓ એક સાથે જ ચાલે છે, કે એવું નથી થતું કે પહેલાં હિમાલય